સ્પીકિંગ ઓફ સાયલેન્સ, આંખ બંધ કરી દો. હાથમાં સૌથી પહેલા હાથમાં ધ્યાન મુદ્રા લઈ લો. આ પહેલી આંગળી અને અંગૂઠો આ રીતે જોઈન્ટ કરવાનો અને આ રીતે મૂકો. આંખ બંધ કરીને એકદમ તમારા શ્વાસ ઉપર ધ્યાન દો. ઇનહેલ એટલે શ્વાસ અંદર લેવાનો, એક્સહેલ એટલે શ્વાસ બહાર કાઢવાનો. ઇનહેલ, એક્સહેલ, deep inhale, completely exhale. તમારું ધ્યાન ફક્ત તમારા શ્વાસ ઉપર હોવું જોઈએ, બીજે ક્યાંય તમારું ધ્યાન ના હોવું જોઈએ. કેવી રીતે તમારી બોડી ઓક્સિજન અંદર લે છે. Inhale happiness, exhale stress. ખુશીને અંદર લેવાની છે અને સ્ટ્રેસને બહાર કાઢવાનો છે. ઇનહેલ, 4, 5 રિલેક્સ. પાછા નીચે કમ્પ્લીટલી રિલેક્સ. ફરીથી એકવાર 1, 2, 3, 4, 5 રિલેક્સ, એકદમ રિલેક્સ. હવે બંને હાથને આગળની તરફ આમ ઊભા કરીશું. ઓકે, મુઠ્ઠી બંધ, મુઠ્ઠી ખોલવાની. ઓકે, આ એક્સરસાઇઝ તો બધાએ કરી હશે. કોઈને ડોક્ટરે કીધું હશે, કોઈને લેબરે કીધું હશે કે એક્સરસાઇઝ કરવાની. તો આ એક્સરસાઇઝ કરીશું આપણે મુઠ્ઠી ખોલવાની. બંધ. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. રિલેક્સ. પાછા નીચે બંને હાથ કમ્પ્લીટલી રિલેક્સ. ફરી એકવાર કરીશું બંને હાથ ઉપર. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. Relax, completely relax. Inhale, exhale. 5 વાર શ્વાસ અંદર બહાર કરીશું. Inhale, exhale. Deep inhale, completely exhale. હવે નેક્સ્ટ એક્સરસાઇઝ સ્ટ્રેચ કરીશું. આપણી બોડીને એકદમ આગળની તરફ સ્ટ્રેચ કરીશું. બરાબર, એવું ફીલ કરવાનું કે મારી બોડી મારી સાથે આગળ જઈ રહી છે. અગર તમારે કમ્ફર્ટેબલ હોય તો પાછળથી સપોર્ટ આગળ લઈને સ્ટ્રેટ બેસી જવાનું. કમ્ફર્ટેબલ ના હોય તો આ રીતે થોડું આગળ ખેંચવાનું શોલ્ડર સુધી. ઓકે, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 10, 9, 8. Very good. 7, 6, 5, 4, 3, 2, 1. Very good. બધા બહુ સરસ કરી રહ્યા છે. બધા પોતપોતા માટે એક ક્લેપ કરી લઈએ. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. ઓકે, ચલો ફરીથી રિપીટ એ જ એક્સરસાઇઝ. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Relax, completely relax. Inhale, exhale. 3 વાર શ્વાસ અંદર બહાર, આંખો બંધ. Inhale, exhale. Deep inhale.
હવે કમર માટે એક સિમ્પલ ટ્વિસ્ટિંગ આસન કરીશું. એકવાર જોઈ લેશે બધા. આ રીતે થોડુંક ટ્વિસ્ટ કરવાનું છે જળ સાથે એકદમ ધ્યાનથી. એક હાથ અહીંયા પકડવાનો અને એક હાથ અહીંયા પકડવાનો ઉપર નીચે. બરાબર. હવે ધારો કે આ વસ્તુ ના થતી હોય તો બંને હાથ અહીંયા પકડી દેવાના. ઓકે. જેટલી જેની કેપેસિટી હોય એ પ્રમાણે આપણે કરીશું. આ શેના માટે હોય છે કે તમારી કમર એક જ પોઝિશનમાં સૂઈને બેસીને એક જ વસ્તુ કરીને આપણે જતી હોય છે. હવે આપણે આ રીતે કોઈ વસ્તુ તો લેતા નથી. આપણે ઉભાઈને લઈ લઈએ છીએ વસ્તુ તો તમારી કમરનો પૂરેપૂરો ઉપયોગ કરવાનું બંધ કરી દઈએ છીએ આપણે. તો હવે આપણે આ એક્સરસાઇઝ કરીશું આપણી કમર માટે. ઓકે. સ્ટાર્ટ. પહેલા રાઈટ હેન્ડ અહીંયા મૂકીશું અને લેફ્ટ હેન્ડ પાછળ ત્યાં ના મુકાય તો અહીંયા મૂકીશું. બધા જેને જે અનુકૂળ લાગે એ રીતે આ હાથને આ બાજુ અને એક હાથ પાછળ. હવે સપોઝ ડાબી બાજુ આપણે વળીશું પહેલા તો જમણો હાથ જે છે રાઈટ હેન્ડ એ આ અહીંયા મૂકીશું અને જે ડાબો હાથ છે એ અહીંયા પાછળની તરફ મૂકીશું અને જોવાનું ક્યાં ડાબી બાજુ એકદમ. ઓકે. હોલ્ડ કરીશું. 1 2 3 4 5 6 7 8 9 10. રિલેક્સ. ફરીથી બધા આગળ આવીશું. કમ્પ્લીટલી રિલેક્સ. ઇન્હેલ એક્સહેલ રિલેક્સ. ફરી એકવાર કરીશું. ફરી એકવાર હું ઇન્સ્ટ્રક્શન્સ આપીશ એ પ્રમાણે તમે તમારું મૂવમેન્ટ સેટ કરી શકો છો. પહેલા ડાબી બાજુ જોવાનું છે. લેફ્ટ હેન્ડ સાઈડ આપ જોઈશું આપણે. પછી રાઈટ હેન્ડ છે એને આ વાળા શરીરના હાથ જમણી જમણો હાથ છે એ આ વાળા ખુશીના હાથ ઉપર મૂકીશું અને ડાબો હાથ છે એ પાછળની તરફ મૂકીશું. ઓકે. ફરી એકવાર હું લેફ્ટ સાઈડ જોઈશ આ પછી ડાબી બાજુ જોઈશ આ પછી જમણો હાથ અહીંયા મૂકીશ ડાબો હાથ અહીંયા મૂકીશ અને આ રીતે ડાબી બાજુ જોવાનું છે. રોક બી ડાબી બાજુ લઈ જવાની છે. ઓકે. સ્ટાર્ટ કરીશું આ રીતે. 1 2 3 4 5 6 7 8 9 10. રિલેક્સ. એકદમ રિલેક્સ. કમ્પ્લીટલી રિલેક્સ. બહુ સરસ કર્યું છે બધાએ. 10 ટાઈમ્સ પોતાના માટે ક્લેપ કરીશું. 1 2 3 4 5 6 7 8 9. ઓકે. હવે સેમ વસ્તુ આપણે કરીશું જમણી બાજુ રાઈટ હેન્ડ સાઈડ. ઓકે. પહેલા રાઈટ હેન્ડ સાઈડ આ રીતે ડોક લઈ જવાની છે. જમણી બાજુ ડોક લઈ જવાની છે. ડાબો હાથ આ રીતે ખુશીના હાથ ઉપર મૂકીશું. જમણો હાથ આ રીતે પાછળની તરફ મૂકીશું અને જેટલું હોય શકે એટલું કમર અને ડોકને જમણી બાજુ લઈ જઈશું અને ફોકસ કરીશું. 1 2 3 4 5 6 7 8 9 10 10 9 8 7 6 5 4 3 2 1. રિલેક્સ. બહુ સરસ કર્યું બધાએ. કમ્પ્લીટલી રિલેક્સ. બધાની આંખો બંધ અને ઊંડા શ્વાસ લઈશું આપણે. ઇન્હેલ એટલે શ્વાસ અંદર લેવાનો. એક્સહેલ એટલે શ્વાસ બહાર લેવાનો. ઇન્હેલ એક્સહેલ. ડીપ ઇન્હેલ. કમ્પ્લીટલી એક્સહેલ. નેક્સ્ટ હવે આપણે પગની અમુક એક્સરસાઇઝ કરીશું. આ રીતે તમે સપોર્ટ લઈ શકો છો બેકનો અને બંને હાથ ખુશીના હાથ ઉપર મૂકી દઈશું આ રીતે એકદમ રેસ્ટિંગ પોઝિશનમાં. ઓકે.
વખત કરીશું. 1 2 3 4 5 6 7 8 9 10 10 9 8 7 6 5 4 3 2 1. બહુ સરસ. હવે જમણો પગ ઉપર લઈશું આ રીતે. ઓકે, હવે આ ભાગ છે પગનો, પીઠ, આપણું જે પીઠ છે એને આ રીતે ખેંચવાની છે, એકદમ આગળની તરફ ખેંચવાની છે. ઓકે, અને આ રીતે ખેંચીને રાખવાની છે અને ત્યાં જ આપણે હોલ્ડ કરીશું. 1 2 3 4 5 6 7 8 9 10. હવે અંદરની તરફ ખેંચીશું, ત્યાં જ રહેશે પગ આપણો, એકદમ અંદરની તરફ. અહીંયા ફીલ થવું જોઈએ તમને, અહીંયા કાફ મસલમાં. 1 2 3 4 5 6 7 8 9 10. રિલેક્સ, પગ નીચે, કમ્પ્લીટલી રિલેક્સ. સેમ વસ્તુ હવે ડાબા પગ સાથે કરીશું. આગળની તરફ ખેંચીને રાખવાનું છે. 1 વેરી ગુડ. 2 3 4 5 6 7 8 9 10 10 9 8 7 6 5 4 3 2 1. હવે અંદરની તરફ ખેંચીને રાખીશું. 1 2 3 4 5 6 7 8 9 10 10 9 8 7 6 5 4 3 2 1. રિલેક્સ, કમ્પ્લીટલી રિલેક્સ. બધાની આંખો બંધ અને ઊંડા શ્વાસ લઈશું 3 વાર. આખી બોડી રિલેક્સ, બધા જ મસલ્સ, બધા જ બોડી પાર્ટ્સ ઢીલા છોડી દેવાના છે અને પોતાની જાતને કમ્પ્લીટ રિલેક્સ કરી નાખવાનું છે. સ્લોલી, ધીરેથી પોતાની આંખો ખોલવાની છે. હવે બંને પગને આ રીતે ઉપર કરવાના છે અને ત્યાં જ હોલ્ડ કરવાના. ના અંદર ખેંચવાના છે ના બહાર ખેંચવાના છે. બસ આ રીતે લૂઝ રાખીને હોલ્ડ કરવાનું છે 20 સેકન્ડ માટે. 1 2 3 4 5 6 7 8 9 10 10 9 8 7 6 5 4 3 2 1. એકદમ રિલેક્સ. વેરી ગુડ. કમ્પ્લીટલી રિલેક્સ. આંખો બંધ અને રિલેક્સ. નેક્સ્ટ, હવે આપણે ડોગની એક્સરસાઇઝ કરીશું. જેને સપોર્ટ સાથે કરવી હોય એ સપોર્ટ સાથે કરી શકે છે. જેને આ રીતે પોતાનું બેક સપોર્ટ વગર કરવું હોય તો એ સ્ટ્રેટ પોતાનું બેક રાખી શકે છે. ઓકે, 2 3 4 5 6 7 8 9 10 10 9 8 7
ડાબી બાજુ વચ્ચે એ રીતે કરીશું. ઓકે 1 2 3 4 5 6 7 8 9 10 10 9 8 7 6 5 4 3 2 1. ઓકે હવે જમણી બાજુ 1 2 3 4 5 6 7 8 9 10 10 9 8 7 6 5 4 3 2 1. રિલેક્સ. વેરી ગુડ. હવે ટ્વિસ્ટ કરીશું. ડાબી બાજુ 1 2 3 4 5 6 7 8. ડાબી બાજુથી પાછી દો, વચ્ચે જ આવી જોઈએ, જમણી બાજુ નહીં જવાનું. ઓકે 7 8 9 10 10 9 8 7 6 5 4 3 2 1. રિલેક્સ. હવે જમણી બાજુ કરીશું. 1 2 3 4 5 6 7 8 9 10 10 9 8 7 6 5 4 3 2 1. હવે સર્કલ કરીશું. આ રીતે પહેલા એકવાર જોઈ લો. આ રીતે પહેલા નીચે, ડાબી બાજુ, પાછળ, જમણી બાજુ અને પછી વચ્ચે. આ રીતે એક આખું સર્કલ કરીશું આપણે. પહેલા મારી સાથે નીચે, ડાબી બાજુ, પાછળ, જમણી બાજુ અને વચ્ચે. ઓકે 10 વાર કરીશું. 1 પાછળ, જમણી બાજુ, વચ્ચે. 2 3 4 5 6 7 8 9 10. ઓકે રિલેક્સ. હવે રિવર્સ કરીશું. આ સાઈડથી આપણે કર્યું હતું, હવે આપણે આ સાઈડથી કરીશું. ઓકે પહેલા આપણે નીચે, જમણી બાજુ, પાછળ, ડાબી બાજુ, વચ્ચે. આ થઈ ગયું આપણું રિવર્સ સર્કલ. તો ફરીથી આપણે સ્ટાર્ટ કરીશું. નીચે, જમણી બાજુ, પાછળ, ડાબી બાજુ, વચ્ચે. 10 9 8 7 6 5 4 બંને આંખો બંધ. સપોર્ટ જે લોકોએ સપોર્ટ નથી લીધો એ લોકો સપોર્ટ લઈ લે. બંને હાથ ખુરશી
માટે બધાની આંખો બંધ અને હું તમને એક રિલેક્સેશન થેરેપીનું ઇન્સ્ટ્રક્શન આપીશ. એ રીતે તમે તમારું ધ્યાન તમારા શરીરના એ ભાગ ઉપર લઈ જશો અને એ રીતે તમે એ શરીરનો ભાગ રિલેક્સ કરશો. ઓકે, બધાની આંખો બંધ. ઇન્હેલ એટલે શ્વાસ અંદર લેવાનો, એક્સહેલ એટલે શ્વાસ બહાર લેવાનો. બધા ઊંડા શ્વાસ લેશે અને પોતાનું ધ્યાન ફક્ત તમારા શ્વાસ ઉપર હોવું જોઈએ, બીજે ક્યાંય નહીં. સૌથી પહેલા પોતાનું ધ્યાન મગજ ઉપર લઈ જઈશું. મગજમાં જેટલું બી ટેન્શન છે, જેટલું બી સ્ટ્રેસ છે, જેટલું બી સેડનેસ છે, બધી ચિંતા, બધું જ આપણે યાની બાપા ઉપર છોડી દેવાનું છે. કશું જ મગજમાં રાખવાનું નથી અને શ્વાસ ઉપર ધ્યાન આપવાનું છે. જ્યારે તમે શ્વાસ અંદર લો ત્યારે એવું મહેસૂસ કરવાનું છે કે તમારી શ્વાસ સાથે ખુશી તમારા અંદર જાય છે અને તમારા શ્વાસ બહાર નીકાળવાથી ચિંતા બહાર નીકળે છે. ઇન્હેલ, એક્સહેલ, deep inhale, completely exhale. હવે તમારું ધ્યાન તમારા ઘૂંટણ ઉપર લઈ જવાનું છે અને ઘૂંટણમાં જે બી દુખાવો હોય, જે બી અનરેસ્ટ હોય, એ બધું જ તમારે તમારા શ્વાસ સાથે બહાર નીકાળીને એકદમ હેલ્ધી ઘૂંટણ અંદર લઈ જવાના છે. ઇન્હેલ, એક્સહેલ, શ્વાસ અંદર, શ્વાસ બહાર, દુખાવો બહાર. Deep inhale, completely exhale. હવે તમારું ધ્યાન તમારા શોલ્ડર્સ એટલે કે ખભા ઉપર લઈ જવાનું છે. ખભાનો બધો દુખાવો બહાર. અને શાંતિ અને રિલેક્સ વાળા ખભા અંદર. શ્વાસ અંદર, શ્વાસ બહાર. શ્વાસ અંદર, ઇન્હેલ, શ્વાસ બહાર, એક્સહેલ. હવે તમારું ધ્યાન ડોક ઉપર લઈ જવાનું છે. ડોકનો જે બી દુખાવો હોય એ શ્વાસ સાથે બહાર કાઢવાનું છે અને રિલેક્સેશન ડોકની અંદર જે બી રિલેક્સેશન છે એ શ્વાસ સાથે અંદર લેવાનું છે. શ્વાસ અંદર, શ્વાસ અને દુખાવો બહાર. ઇન્હેલ, શ્વાસ અંદર, એક્સહેલ, દુખાવો બહાર. Deep inhale, ઊંડો શ્વાસ અંદર.
એક્સેલ, બધો જ ઉઠાવો બહાર. હવે તમારું ધ્યાન તમારા પેટ ઉપર લઈ જવાનું છે. પેટમાં જે બી તકલીફ છે, જે બી દુખાવો છે એ શ્વાસ સાથે બહાર કાઢીશું અને ઊંડા શ્વાસ સાથે હેલ્ધી પેટ અંદર લઈશું. ઇન્હેલ, શ્વાસ અંદર. એક્સેલ, બધી જ તકલીફ બહાર. ડીપ ઇન્હેલ, ઊંડો શ્વાસ. કમ્પ્લીટલી એક્સેલ, બધી જ તકલીફ બહાર. શ્વાસ અંદર. તકલીફ બહાર. ધીરેથી બધા આંખ ખોલશે, બધા હાથ જોઈન્ટ કરશે અને આ રીતે રબ કરશે. જેટલું જોર હોય એટલું જોર લગાડીને રબ કરવાનું છે અને બંને હથેળીને આંખ ઉપર મૂકવાની છે. એકદમ રિલેક્સ અને શાંતિનો અનુભવ કરવાનો છે. ફરીથી બંને હથેળીને આ રીતે રબ કરીશું. ગરમ થાય આપણી હથેળી ત્યાં સુધી ઘસવાની છે. એકદમ ગરમાવો પેદા થાય ત્યાં સુધી બંને હથેળીને ગરમાવો પેદા થાય. એના પછી આખા ફેસ ઉપર મૂકવાની છે. હાથ ઉપર, કોણી ઉપર, થાઈઝ ઉપર, નીઝ ઉપર અને એકદમ ગરમાવો આખા શરીર ઉપર લઈ જવાનું છે અને રિલેક્સ ફીલ કરવાનું છે એકદમ. જોઈન યોર બોથ ધ હેન્ડ્સ. બંને આંખો બંધ કરીને we will thank God. જાની પપ્પાને આપણે થેન્ક યુ કહીશું. થેન્ક યુ ફોર ધીસ બ્યુટીફુલ બોડી. બધા મારી સાથે બોલશે. થેન્ક યુ ફોર ધીસ બ્યુટીફુલ બોડી. થેન્ક યુ ફોર ધીસ બ્યુટીફુલ માઇન્ડ. થેન્ક યુ ફોર ધીસ બ્યુટીફુલ ડે. થેન્ક યુ ફોર ધીસ બ્યુટીફુલ સેશન. થેન્ક યુ ગોડ ફોર એવરીથિંગ. બધી જ વસ્તુઓ માટે યાદી પપ્પાને થેન્ક યુ કહીશું. પોતાના હાથ ખોલીશું અને સ્માઇલ કરીશું. થેન્ક યુ એન્ડ ગુડ ઇવનિંગ. ચલો હવે